જિલ્લાના મોજીદડ ગામે ભર ઉનાળે પીવાના પાણી માટેની સમસ્યા ઊભી થઈ છે। ખેતરમાં આવેલા બોરમાંથી પીવાનું પાણી ભરવા માટે ગ્રામજનો મજબૂર બન્યા હોવાનું ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું। ગામમાં સૌની યોજના અંતર્ગત લાખોનો ખર્ચ કરી ઘરે ઘરે પાણી પહોંચે તે માટે નળ કનેક્શન નાખવામાં આવ્યા હતા, પરંતુ નળમાં પાણી જ ન આવતું હોવાનું ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો। તાત્કાલિક પીવા માટેનું પાણી પૂરું પાડવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા જિલ્લા કલેક્ટર સમક્ષ માંગ કરવામાં આવી હતી। અમારા સાહેબ પાણી 2 મહિના ઉપરથી આવતું નથી। સરકાર મોટી મોટી વાતો કરે, સૌની યોજના ના, પણ કોઈ પાણીનું અમારે ભરવાનું પીવાનું નથી હોતું। અને આડો અવળાથી અમારા બૈરાને પીવાનું પાણી લાવવાની તકલીફ પડે બહુ, એટલે બહુ હેરાન થઈ જવાય તડકાને લીધે। અને 45 ડિગ્રી તાપમાન હોય, અમે પાણી વગર શું કરવી? પીવાનું પાણી આડો અવળે કોકને અહીંયાથી આવતું હોય, અહીંયાથી 2 બેડા 5 બેડા એવી રીતે લાવવું પડે। શું કરવું? અમારે અત્યારે મોજીદડમાં બીજા ગામને તમને ન ખબર હોય, અમારે મોજીદડ વણકર વાસમાં પાણી જ આવતું નથી, એટલે અમારે બહુ તકલીફ ને અમે રજૂઆત વાસમોમાં કરી। પછી 1 દી આપ્યું હતું મહિનામાં, પછી હતું એવી ને પોઝિશન પાછી થઈ જાય। ગ્રામ પંચાયતમાં ઘણી વાર રજૂઆત કરી, એટલે અહીંયા એમ કે તમારે જ્યાં ઉપર જવું હોય કે ત્યાં રજૂઆત કરો એમ। પાણીમાં કાલ 2-4 છોકરા ગયા, એટલે એમને એમ કીધું તમારે ઉપર કલેક્ટરમાં મામલતદારના ત્યાં જઈને કરો, આવતું હોય છે એમાં આવશે એમ। અમારા ગામમાં છેલ્લા 30 દિવસથી પાણીની સમસ્યાનો પ્રશ્ન છે। ગુજરાત સરકારમાં ભાજપ સરકાર એવું કહે છે નલ છે જલ, ઘર ઘર કે પાણી। તો તમે મોજીદડ ગામમાં આવીને ચેકિંગ કરો તો ઘર છે નળમાં પાણી ક્યાં આવે છે? મોજીદડ વાસમાં, વણકર વાસમાં ગામ લોકોનો ત્રાસ છે, જે દુરાગ્રહ રાખે છે। વણકર હોવાથી અમને પાણીની સમસ્યાથી દૂર રાખે છે। જાણી બુજીને અમારા ગામમાં પાણી આપવામાં આવતું નથી। વણકર વાસમાં અમારા ગામના બૈરાઓ, મોજીદડ દલિત વાસના બૈરાઓ 2 કિલોમીટર દૂર પાણી ભરવા જાય, ધોમ ધકતો તાપ હોય છતાં પણ પાણી અમારે પીવા માટે લાવવું પડે છે। તો આનું અમે વાસ્મોમાં સુરેન્દ્રનગર રજૂઆત કરી, સરપંચ દ્વારા રજૂઆત કરી, તો સરપંચ દ્વારા એવું કહેવામાં આવે છે કે અમારી આગળ ગ્રાન્ટ નથી, તમે ઉપર રજૂઆત કરો। વાસ્મોમાં રજૂઆત કરવામાં આવી તો વાસ્મો વાળા રૂબરૂ મુલાકાત કરીને રોજકામ કરીને આવી ગયા, તો 1 દિવસ પાણી એમને આપવામાં આવ્યું, પછી આજની ઘડી પાણી બંધ કરવામાં આવ્યું છે। જ્યારે પાણી આપવામાં આવે છે ત્યારે અમુક 15 થી 20 મિનિટમાં પાણીની લાઇટ બંધ કરવામાં આવે છે, જેથી કરીને અમે પાણીની સમસ્યાથી દૂર રહી શકીએ। અમારા ગામમાં લગભગ 200 ઘરથી વણકર વાસનો વાસ હોવાથી 200 ઘરને પાણીની સમસ્યા અમે અત્યારે કલેક્ટર કચેરીમાં રૂબરૂ મુલાકાત કરી અને રજૂઆત કરી, આવેદનપત્ર આપી આ સમસ્યાનું નિરાકરણ જલ્દથી જલ્દ થાય તેવું અમે આશા રાખીએ છીએ।